નમસ્કાર, સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। શિવ ભક્તોમાં શ્રાવણ માસનો અનેરો મહિમા। સુપર સિટી ભાડજ ખાતે આવેલા સદાશિવ મહાદેવ મંદિરમાં ભગવાનના દર્શનાર્થે ભક્તોની ભીડ। હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે સ્કૂલ કોલેજ છોડવાનું વિચારી રહેલા 40 વિદ્યાર્થીઓની 15,000 ફી ધર્મનંદન ડાયમંડે ભરી। બે દિવસ વરસાદની આગાહી। ઉકાઈના 6 ગેટ 4 ફૂટ ખોલી 60,000 ક્યુસેક ડિસ્ચાર્જ। ઉધના ભાવનગર વચ્ચે 27મી સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવવાની શરૂ કરાઈ। ટ્રેનને કાયમી ધોરણે દોડાવવા માટે સ્થાનિક મુસાફરોની માંગણી। શહેરમાં મોડી સાંજે ધોધમાર 1.5 ઇંચ વરસાદ વરસ્યો। છેલ્લા 4 દિવસથી સાંજ બાદ વરસાદની પેટર્ન સર્જાઈ। સમાચારોની શરૂઆત કરીએ તો રવિવારે રાજકોટમાં નીટ પીજીની પરીક્ષા લેવાઈ હતી। અંદાજિત 1400 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હતી। શાંતિપૂર્વક માહોલમાં પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીઓની સાથે વાલીઓને પણ હાશકારો થયો હતો। મેટોડા ખાતે ફાળવેલા કેન્દ્રમાં 2 શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવી હતી। પરીક્ષા દરમિયાન ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। સૌરાષ્ટ્ર સહિત રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટીમાં નવો એક્ટ અને નવા તેમજ સ્ટેચ્યુટ અમલમાં શરૂ થઈ ગયો છે। તેમજ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યુનિવર્સિટી સંલગ્ન તેમજ કોલેજોના આશરે 2.5 લાખ વિદ્યાર્થી માટે હવે નવો કાયદો લાગુ પડશે। નવા સ્ટેચ્યુટમાં યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓ માટે જુદી જુદી કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે। MS યુનિવર્સિટીની હોસ્ટેલમાં 80% વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહેશે। તેમજ સરકાર દ્વારા જીકાસ પોર્ટલના માધ્યમથી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી। જેને પગલે શહેર બહારના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે। છતાં બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાતા તેમની સંખ્યા ઘટી અને બીજી તરફ હોસ્ટેલની ક્ષમતા ઓછી હોવાથી વિદ્યાર્થીઓને પીજીમાં રહેવાનો વારો આવ્યો છે। પશ્ચિમ રેલવેના આણંદ ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામને કારણે બ્લોકને કારણે 11 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી મેમુ ટ્રેનો રદ રહેશે। ટ્રેન નંબર 09131 આણંદ ગોધરા મેમુ ટ્રેન 11 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી રદ રહેશે। ટ્રેન નંબર 09132 ગોધરા આણંદ મેમુ ટ્રેન 11 ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર સુધી રદ રહેશે। કોમન એક્ટના પગલે તમામ યુનિવર્સિટીમાં 9 બોર્ડની રચના કરવામાં આવશે। રિસર્ચ, સ્ટડી, સ્પોર્ટ્સ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન, ઇનોવેશન જેવા બોર્ડ બનાવવામાં આવશે। કોમન એક્ટના ભાગરૂપે MS યુનિવર્સિટી સહિત 11 યુનિવર્સિટીઓમાં લાગુ કરાશે। કોમન એક્ટના ભાગરૂપે સરકાર દ્વારા ગેજેટ પર મોડેલ સ્ટેચ્યુટ જાહેર કર્યા છે। બીજી તરફ વાત કરીએ તો ચાલુ ચોમાસામાં સાણંદ તાલુકામાં ગત વર્ષના ઓગસ્ટના વાવેતર કરતા આ વર્ષે 2630 હેક્ટરમાં વાવેતર વધ્યું છે। ત્યારે ચાલુ સિઝનમાં સાણંદ તાલુકામાં 29.85% વરસાદ થયો છે। જો કે આગામી 15 થી 20 દિવસમાં સારો વરસાદ થાય તો શાકભાજી, જુવાર, ઘાસચારો, દિવેલા, મગ, તુવેર વગેરે પાકના વાવેતરમાં વધારો થવાની શક્યતાઓ છે। મહત્વના સમાચાર આવી રહ્યા છે। મેઘરજમાં SBIના ATMમાં 13.27 લાખની ચોરીના 2 આરોપીઓ ઝડપાયા છે। મોડાસા શહેરની મધુવન સોસાયટીમાં રહેતા 2 શખ્સો સહિત 6 શખ્સો આપ્યો હતો ચોરીને અંજામ। પોલીસે 2 આરોપીઓને 2.58 લાખની રોકડ સહિત 3.18 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા છે। બંને આરોપીઓને ઉત્તર પ્રદેશના અલીગઢથી પોલીસે દબોચ્યા। આરોપીઓએ મોડાસામાંથી ઇકો કારની ચોરી કરી અંજામ આપી રાજસ્થાનમાં બિનવારસી કાર મૂકી આરોપીઓ થયા હતા ફરાર।
પોલીસે સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તેમજ આરોપીઓ સુધી પહોંચી તો મેઘરજમાં એસબીઆઈના એટીએમમાં 13.27 લાખની ચોરીના 2 આરોપીઓ ઝડપાયા છે. મોડાસા શહેરની મધુવન સોસાયટીમાં રહેતા 2 શખ્સો સહિત 6 શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે 2 આરોપીઓને 2.58 લાખની રોકડ સહિત 3.18 લાખના મુદ્દામાલ સાથે દબોચ્યા છે. એ બંને ટીમોએ સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કર્યો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અને જે પોતાના ખાનગી બાતમીદારો છે એના આધારે આ આરિફ ખાન અને પરવેઝને અલીગઢથી પકડી પાડેલા છે, જેમાં તે બંને પાસેથી કુલ 2,58,000 રોકડ રકમ છે એ કબજે કરેલ છે. સાથે 2 મોબાઈલ અને ચોરીમાં વપરાયેલ મોટરસાઇકલ એટલી વસ્તુઓ છે એ ગુનાના કામે કબજે કરેલ છે. આ રીતે આ મેઘરજ પોસ્ટે વિસ્તારની એટીએમ ચોરી અને સાથે સાથે મોડાસા રૂરલની વાહન ચોરી આ બંને ગુનાઓ ડિટેક્ટ કરવામાં રેન્જ વડા સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી એલસીબીની સમગ્ર ટીમ છે એમને સફળતા મળી છે. બાંગ્લાદેશમાં આંતરિક બબાલ વચ્ચે અરવલ્લીમાંથી બાંગ્લાદેશી મળ્યો છે. બાયડના રમાસમાંથી બાંગ્લાદેશી યુવક ઝડપાયો. શંકાસ્પદ હિલચાલના પગલે સ્થાનિકોએ યુવકને પકડ્યો છે. મોબાઈલની તલાશી લેતા ભારત વિરુદ્ધ લખાણ મળી આવ્યું. આધાર કાર્ડ બનાવવાની ફિરાકમાં હતો યુવક, તો સોશિયલ મીડિયામાં પણ લખાણ સામે આવ્યું છે. મોહમ્મદ રહાબ નામના યુવકને પોલીસે દબોચ્યો છે, તેમજ એસઓજી પોલીસે અટકાયત બાદ પૂછપરછ હાથ ધરી છે. તો સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટોની પોલીસે તપાસ શરૂ કરી તો બાંગ્લાદેશમાં આંતરિક બબાલ વચ્ચે અરવલ્લીમાંથી બાંગ્લાદેશી મળી આવ્યો છે. બાયડના રમાસમાંથી બાંગ્લાદેશી યુવક ઝડપાયો છે. શંકાસ્પદ હિલચાલના પગલે સ્થાનિકોએ યુવકને પકડ્યો. મોબાઈલની તલાશી લેતા ભારત વિરુદ્ધ લખાણ મળી આવ્યું છે. આધાર કાર્ડ બનાવવાની ફિરાકમાં હતો યુવક. 10 દિવસથી શહેરભરમાં વાદળો ઘેરાય છે. સૂર્યનારાયણ પણ માંડ દેખાઈ દે છે, છતાં જોઈએ તેવો વરસાદ પડતો ન હોવાથી લોકોમાં ચર્ચા છે. આ માટેનું કારણ એ છે કે વરસાદની સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી આગળ વધ્યા પછી અહીં આવતા નબળી પડી જાય છે. શહેરમાં સિઝન દરમિયાન સરેરાશ 35 ઇંચ વરસાદની જરૂર હોય છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે, જેમાં 7 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર રહેશે. તેમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના સ્થળ પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. શ્રાવણના બીજા સોમવારે શહેરના પ્રમુખ શિવાલયોમાં શિવધૂનની સાથે જળાભિષેક કરવામાં આવશે. શહેરના 3 શિવાલયોમાં શ્રાવણ સોમવાર નિમિત્તે રુદ્રી, લઘુ રુદ્ર તેમજ શિવ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. મહેમદાવાદના સિદ્ધિવિનાયક મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે દ્વાદશ જ્યોતિર્લિંગની પ્રાકૃતિ તેમજ તૈયાર કરવામાં આવી છે. બીજી તરફ નજર કરીએ તો ડિગ્રી એન્જિનિયરિંગની 139 કોલેજોની 59,231 બેઠકો પર 26,761 વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડના એલોટમેન્ટની જાહેરાત કરાઈ છે. આ એલોટમેન્ટ ગત વર્ષે 19,958 વિદ્યાર્થીને કરાયેલા સેકન્ડ રાઉન્ડના એલોટમેન્ટની તુલનાએ 34.8% વધારે છે. ધોરણ 12 સાયન્સમાં એન્જિનિયરિંગ માટેના 37,600 વિદ્યાર્થી પાસ થયા હતા. તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.